પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી મુજબ જય અંબે સિક્યોરિટી એજન્સીના અધિકારી ઉપેન્દ્રસિંહ હરીશસિંહ રાઠોડ દ્વારા આ મામલે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે અધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આંબોલી ગામથી ઉમરવાડા ગામ તરફ જતા માર્ગ ઉપર આંબોલી ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચેનેજ 313ના પિલ્લરો વચ્ચે પ્રોજેક્ટના યુએસએલ જી વર્કમાં ઉપયોગમાં લેવાતી લોખંડની ચેનલો છૂટી છવાઈ રાખવામાં આવી હતી. આ ખુલ્લી સાઇટ ઉપર તસ્કરોએ રાત્રિના કે અન્ય કોઈ સમયે ગુનાહિત અપ્રવેશ કર્યો હતો. સાઇટ ઉપર પડેલી કુલ 30 નંગ લોખંડની ચેનલો, જેનું અંદાજિત નેટ વજન 22,775 કિલોગ્રામ આશરે 22.7 ટન થાય છે, તેની ચોરી કરી લીધી હતી. બજાર કિંમત મુજબ પ્રત્યેક કિલ્લોની ₹40 લેખે આશરે ₹9,11,000ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે સબેર હુસેન મોહમ્મદ કાશિમ અલી શેખ રહે નોબલ માર્કેટ અંકલેશ્વર, જુનાલા અબુદ્દીન ઉર્ફ પપ્પુ, નિઝામુદ્દીન ખાન રહે કેબલ ગલી અંસાર માર્કેટ અંકલેશ્વર ફરિયાદ નોંધાવી હતી. પોલીસ બંને આરોપીને ધરપકડ કરી હતી અને બુલેટ ટ્રેન જેવા રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટની સાઇટ ઉપરથી આટલી મોટી માત્રામાં લોખંડની ચોરી થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું. શહેર ડિવિઝન પોલીસ ગુનો નોંધી બંને આરોપીઓને અટકાયત કરી છે. આ ચોરીમાં અન્ય કોઈ સ્થાનિક ગેંગ કે ભંગારના વેપારીઓની સંડોવણી છે કે કેમ, તેમજ ચોરીનું આટલું ભારેખમ લોખંડ કયા વાહનોમાં હેરફેર કરવામાં આવ્યું તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.